કે હવે આવા છે ને ખાલી 500-600 કન્ટેનર ભાડે ચડાઈ દઈ ને, જેની તમે બધા રાહ જોઈને બેઠા હતા ને એ દિવસ આવી ગયો છે. જય માં મોગલ મિત્રો, ફરી નવા વ્લોગમાં ફરી નવી યાત્રામાં આપ સૌ લોકોનું સ્વાગત છે. અમારી યાત્રા આ વખતની થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે. એવું કેવું ભાવિકભાઈ? ચાલો મિત્રો, હવે આપણે આજે પહેલો દિવસ છે આપણો. જય માતાજી. આપણો આજે પહેલો જ દિવસ છે યાત્રાનો. મોગલમાં દર્શન કરીશું કબરાવ જઈને. તો ચાલો જઈએ આગળ. ભાઈ યાત્રામાં શું શું થાય છે, કેવી રીતે દિવસો પસાર કરીએ છીએ, બધું તમને બતાવશું. ઓકે, હરરમાં વાગી ગયા છે 8:15. અમે વેલેન્જા પાર કરી લીધું છે. વેલેન્જા આપણે ભાવિકભાઈના મામાને મળીને આપણે હવે આગળ નીકળી ગયા છીએ. ચાલો, અહીંયાથી આવશે રાજ હોટલ હમણાં સામે જ તે આગળ થોડીક વારમાં, જ્યાં આપણા મિત્ર આવે છે. કોણ મિત્ર આવે છે, શું લેવા આવે છે ને બધું કહું તમને, બરોબર? જોજો. આપણે મિત્રો વંશભાઈ આવ્યા હતા અને હર્ષભાઈ પાવર બેગ આપવા પાવર બેગ લઈ લીધું છે. હવે નીકળી ગયા છે આગળ. વિડીયો લેતા થોડુંક ભૂલાઈ ગયું. એ જરા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામકાજ કરે છે એટલે એની ઉતાવળ હતી બહુ, તો સ્પેશિયલ પાવર બેગ આપવા આવ્યા હતા. ચાલો હવે જઈએ આગળ. મિત્રો બેઠા હતા ને થોડી વાર અહીંયા જાતા હતા તો એક ભાઈ મેળા જેની હોટલ છે અહીંયા ખેટલા આપવા કરીને, એ કે ચા પીવો. એ ચા પીને જ જવાનું છે એટલે સવારથી ઘર નીકળ્યા ને એ પછી અમે અત્યારે કઈ 12 વાગ્યા છે. અમે 6-7 વાર ની ચા પીધી હોય આપણે. ભાવિકભાઈ, એ ભાવિકભાઈ 6-7 વાર ચા નહીં પીધી હોય? બહુ સારી એવું છે. તો કાંઈ નહીં, ચાલો થોડો ઘણો માન બધાનું રાખી લઈએ. હવે અહીંયાથી જઈએ આગળ. ભાવિકભાઈ કેટલા કિલોમીટર ઉભા થઈ ગયા ચા પીને? વાગી ગયા છે અત્યારે 1:26. અને થોડી વાર પહેલા એવું થયું હતું કે આ કહું છું કે એક અમારી આગળ એક ફોરીવાળા ભાઈ જતા હશે. અમે અહીંયા છે ને છાયામાં બેઠા હતું, આ છાયામાં આગળ જતા હશે તો અમને એમ કે ચાલો હમણાં ઉભા રહીને વાતચીત કરશે. કેમ કે થોડાક આગળ ગયા ને તો જ્યાં સુધી બ્રેક મારી ગઈ, બ્રેક મારી દીધી ને અમને એમ કે ચાલો કોઈક હશે એમ. પછી અમે તો નીકળ્યા શું ત્યાં નીકળી જાય. ભાઈ કઈ બોલાવવાની ને અમે કઈ બોલાવવાની. કાંઈ નહીં મિત્રો, જે હોય તે આપણું હવે સફર ખાલી 30 કિલોમીટર સુધીનું છે આજનું. હા, બાકી તો ટોટલ છે 550 કિલોમીટર. ચાલો હવે અહીંયાથી નક્કી કર્યું છે કે 15 કિલોમીટર ચાલશું, 15 કિલોમીટર પછી ચાલશું. એટલે 15 કિલોમીટર ચાલીને બ્રેક લેશું, બ્રેક થોડી વાર પછી સીધું 15 એટલે સીધું ગુરુદ્વારા. ચાલો, એટલે આઈ થિંક માની લો ને 4-5 વાગે પહોંચી જશું. ચાલો જલ્દી થઈ. અમે ઘણી વખત આ રસ્તેથી ચાલ્યા છીએ, પણ આ કન્ટેનર ભાઈ તમે જોયા પેલા આવેલા ક્યારે જોયા હતા? તો મેં તો જોયા નથી. આ તો મેં તો મારું ધ્યાન આ પહેલી વાર ગયા કન્ટેનર હતા, પણ એટલા બધા નહોતા, ઓછા હતા. તો મારા મનમાં વિચાર આવ્યો કે હવે આવા છે ને ખાલી 500-600 કન્ટેનર ભાડે ચડાઈ દઈએ. મિત્રો આપણું પબજીનું જોરજો પુલ છે. જોરજો પુલ છે પબજીમાં, જોરજો પુલ આવે આમાં. કન્ટેનરની ઉપર બધું જો લેવલ 3 નું બેગ પડ્યો. મિત્રો કન્ટેનરનો હવે અહીંથી મને લાગે કે અહીંયાથી છે ને જહાજમાં જતા હોય એવું બધું હોય, લોડ થતા હોય. આ એક કન્ટેનર કમસે કમ ભાગમાં કેટલા પડતું હશે? હવે એમાં વસ્તુ હોય ઉપર આધાર હોય. 10 લાખથી સ્ટાર્ટ થતું હોય આમાં, કારણ કે વસ્તુ વધારે. હા, એવું બધું હોય કે એવું લોખંડમાં બનેલું હોય કે એવું વાપર્યું હોય. પછી આમાં કોઈક વીમા પોલિસી હોય ને, વીમો પોલિસી હોય કે હાલો ભાઈ આપણે કદાચ તમે દરિયામાં ભાડે આપ્યું, એમાં નીચે પડી ગયું તો કાંક બહુ સાદા રૂપિયા આપે નહીં. કાંઈ નહીં, હાલો મિત્રો આપણે તો અહીંયા સાયકલ યાત્રા કરી પછી આનું કાંક રાતે વિચારીએ. હાલો, જય માતાજી. હાલો જઈએ હવે. ભરૂચ અહીંથી 20-25 કિલોમીટર છે હવે. હાલો મિત્રો નમસ્કાર. આ છે મામાદેવનું મંદિર, પૂજનવાસી કાલ ભૈરવ, કષ્ટભંજન દેવ, ગણપતિ બાપા, જય અંબે માં, શિવ શક્તિ. બરાબર, આ બધા જ અહીંયા ભગવાન છે. તો જ્યારે અમે આ રસ્તે નીકળીએ છીએ અમે અહીંયા બેસીએ છીએ. હું અને મને ચોકે દેખાઈ ગઈ છે. ચાલે પ્રસાદી લઈ લઈએ પછી જઈએ આગળ. અહીંયાથી છે આપણું ગુરુદ્વારા 16 કિલોમીટર. મિત્રો આપણે જો આ છે ભરૂચ, અને આપણે આજે 4 બાટલા પાણી એટલે 4 લીટર પાણી પીધું છે. ભાવિકભાઈ નો આ 5મો બાટલો છે.
ઠંડુ પાણી પીવાનું મન થયું એટલે 20 રૂપિયાની એક લીધી છે. બાકી અમે જેમ બને એમ ઓછા ખર્ચામાં અમે યાત્રા કરશું. શું કહેવું? પણ જ્યાં આવે જ્યાં જરૂર પડે. અમારો પહેલો ખર્ચો આ પેલા સોડા પીધી. હા એ 30 રૂપિયાની સોડા અને 20 રૂપિયાના પાણી બોટલ 2 માં 50 નો ગેરો ખર્ચો. આ તો જ્યાં જરૂર પડે ત્યાં તો કરવું જ પડશે. બાકી કઈ નથી જોતા અમારે. તમારી પાસે તો બિલકુલ નહીં જોતા. આપ સૌનો ખાલી પ્રેમ ને આશીર્વાદ જોઈએ છે. આ છે ભરૂચ મેન 4 રસ્તા. આ ટ્રક આવેલો આવે ને એની પાછળ છે આ ફોર ગાડી આવે છે. બાકી દેખાતું. અને આમ અમે જાતું હાઈવે તરફ જ્યાં છે ગુરુદ્વારા. ઓલમોસ્ટ અહીંયાથી ખાલી હવે 10 કિલોમીટર રહ્યું હશે ને. હા 10 કિલોમીટર રહ્યું હશે. ચાલો જલ્દી મિત્રો, ત્યાંથી થોડાક જ આગળ આવ્યા ને એક આપડા શું કહેવાય આપડા ભાઈ મળ્યા છે. ભાઈ નામ શું તમારું? પરમાર સુનિલ. પરમાર સુનિલભાઈ જે અહીંયા ભરૂચના જ છે. જેવી કાર ઉભી રાખી ને એટલે સીધું આપણો વિડીયો ચાલુ હતો. એ કે ઘણા ટાઈમથી વિડીયો જોઉં છું. ભાઈ સાથે મુલાકાત કરીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ ભાઈ અમારા વિડીયો જોવા માટે. બાકી જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. પછી કાપી નાખ્યું 7 કિલોમીટર સફર અને ફાઇનલી પહોંચી ગયા ગુરુદ્વારા. સરસ મજાની અમને રૂમ આપી છે. અમારા માટે તો બહુ સારી કહેવાય. તો ચાલો હવે છે ને સૌથી પહેલાં છે ને ફ્રેશ થવા જઈએ છીએ. જો શેમ્પુ અહીંયાથી મેં લીધા. શેમ્પુ લેવા જો ને તો પછી ભાવિકભાઈ મને કીધું તેલ લેતા આવજો. હું ત્યાં તેલનું પૂછતા જ ભૂલી ગયો. કંઈ નહીં શેમ્પુ ને બાકી થોડો ઘણો વોલ્યુમ પાવડર છે વાળમાં એડ કરી દઈશું. કશો વાંધો નહીં. સૌ પ્રથમ નાહી લઈએ પછી જે કરીએ તમને બતાવીએ. હા હા મિત્રો, સરસ મજાના જો મોઢું ધોઈ લીધું છે. નાવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. હવે મોઢું ધોઈ લીધું. હવે છે ને એક સામે હોટેલ છે જ્યાં અમે છે ને સોડા પીવા જઈએ છીએ. ઠંડુ એમાં શું કે પેટમાં છે ને આમ ખાડો થઈ ગયો હોય ને એવું લાગે છે. કાંઈ નહીં ચાલો જઈએ. જેમ ખાધા વગર માણસને ન ચાલે એવી જ રીતે નેટ વગર ફોનને ન ચાલે. ભલે 1.5 લાખનો ફોન હોય, 1 લાખનો ફોન હોય, 50,000નો ફોન હોય કે 10,000નો ફોન હોય, જેમાં નેટ ન ચાલે તો એ ફોન કશું કામનો નથી. એવી જ રીતે મિત્રો જ્યાં અમે ગુરુદ્વારા રોકાણા છીએ ત્યાં છે ને નેટ ચાલતું નથી. એટલા માટે અમે જો અહીંયા હોટેલે છે ને ત્યાં જો બાકડે અમે બેઠા છીએ. સરસ મજા. આ જો કબૂતર બધા ઉડે, બધા ટ્રક પડ્યા છે અને અહીંથી ઉડે એ તો હાલે હેલા. હા જો ટ્રક જાય જોતા જઈએ છીએ. બ્લોગને એડિટ કરીને અહીંયા જ અમે મૂકી દઈશું. એમ કે ત્યાં છે ને નેટનો ઇસ્યુ છે થોડોક. એટલા માટે અહીંયા જ એડિટ તો આ લાસ્ટ ક્લિપ એડિટ કરવાની બાકી છે. શૂટિંગ કરી લીધી અને આવતીકાલે આગળના સફર તરફ નીકળશું. ક્યાં ક્યાં શહેરમાંથી જાશું, શું શું કરશું, શું નથી કરવાના, બધું જ તમને આપણા વ્લોગમાં જોવા મળી જશે. તો બસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, ભૂલતા નહીં. આજનો વ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મોગલ.